નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ચાણસ્માના દાણોદરા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કર્યું। ચાણસ્મા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસ્મા તાલુકાના 25 ગામોમાં 14મી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 88 અધિકારી પણ હાજર રહ્યા હતા। ત્યારે ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે પણ સરપંચ પદે પરમાર અશોકભાઈ જેઠાભાઈ વિજેતા જાહેર કરાયા હતા। બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક 88 અધિકારી વિનલબેન ચૌધરી તથા તલાટી કમ મંત્રી ભાવિકાબેન એમ પરમારની હાજરીમાં બોલાવી હતી, જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના ભૂદરભાઈ પુંજીરામ પટેલના નામનો કળશ ઢોળ્યો હતો, જેને સરપંચ સહિત બોડી સભ્યોને આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે ભૂદરભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને ભાજપના આગેવાન વિષ્ણુભાઈ પટેલ સહિત ગામના લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।